નમસ્કાર મિત્રો, આજે મિત્રો ગણિતનો સૌથી મહત્વનો મુદ્દો અને મિત્રો પાયાનો જો કોઈ કહી શકાય તો એવો પોઈન્ટ જે છે મિત્રો નાનકડો એટલા માટે લેવા જઈ રહ્યા છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નવા જે આવે છે એ તમામ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે કદાચ ગણિત હોય કે રીઝનિંગ હોય એની પ્રથમ વખત તૈયારી કરી રહ્યા છે, એટલે કે ઘડિયા કેટલા કરવા જોઈએ એવા પ્રશ્નવાળા વિદ્યાર્થીઓ છે. ત્યારે મિત્રો આજનો સૌથી બેઝિક અને સૌથી મહત્વનો મુદ્દો જે છે એ ગણિતની અંદર મુખ્ય પાયાની ગણાતી એવી મિત્રો ચાર જે ક્રિયાઓ જે છે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ ક્રિયાઓ જે છે અને એની સાથે સંકળાયેલી નિશાનીઓ જે છે એની અંદર મિત્રો અવારનવાર ભૂલો જે છે એ કરતા હોય છે. માત્ર જે વિદ્યાર્થી મિત્રો નવા છે એમના માટે એક જ વખત મિત્રો જિંદગીમાં આ વિડીયો જોવો પડશે, બરોબર છે. એક વખત આ વિડીયો જે છે એ જોઈ લીધો એટલે મગજની અંદર તમને કાયમી માટે જે નિશાનીઓ જે છે કે ક્રિયાઓ જે છે એની પરમ શાંતિ જે છે મિત્રો થઈ જવાની છે, બરાબર. તો સરસ મજાની સાદી એવી સિમ્પલ શોર્ટકટ જે છે એ પણ આપણે બતાવવાના છીએ, જેથી કરીને આજીવન જે છે એ તમને મગજની અંદર મિત્રો ફિટ થઈ જાય, બરાબર. તો શરૂઆત કરીએ કે મિત્રો ગણિતની અંદર ગણાતી મુખ્ય જે ચાર ક્રિયાઓ જે છે એ ચાર ક્રિયાઓની અંદર સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે અને ભાગાકાર છે. સૌથી પહેલા આનાથી આપણે પરિચિત હોવા જોઈએ. અને આ જે છે એની નિશાનીઓ છે કે સરવાળા માટેની નિશાની, બાદબાકી માટેની નિશાની, ગુણાકાર માટેની નિશાની અને ભાગાકાર માટેની નિશાની, બરાબર. આટલું જો તમે ક્લિયર સમજી ગયા હોય તો હવે મિત્રો આપણે આની અંદરથી ક્યારે સરવાળો થાય, ક્યારે ગુણાકાર કરવો, ક્યારે માઇનસ મૂકવા, ક્યારે પ્લસ મૂકવા, એટલે કે ક્યારે વત્તા મૂકવા, ક્યારે ઓછા મૂકવા, એ તમામ જે છે એના સિમ્પલ નાનકડા એવા શોર્ટકટ જે છે એ મિત્રો અત્યારે આપણે જોવાના છીએ. તો વિશેષ કોઈ વાતો નહીં કરતા સીધા આપણે નાનકડા એવા શોર્ટકટ જે છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા મિત્રો એટલું સમજી લઈશું કે જે ચાર ક્રિયાઓ જે છે ને એમાં બબેની જોડી છે, એટલે કે જે સરવાળા બાદબાકી જે છે ને આ મિત્રો પાકા મિત્રો છે, ધ્યાન રાખજો. એટલે આ બંનેની હંમેશા મિત્રો જોડી રહેતી હોય છે કે સરવાળા બાદબાકી. બોલવામાં પણ એમ જ લાગે કે ભાઈ સરવાળા બાદબાકી તમને આવડી ગયા, બરોબર. અને બીજી જોડી છે એ ગુણાકાર ભાગાકારની છે, એટલે આપણે ઘણીવાર બોલીએ કે ભાઈ ગુણાકાર ભાગાકાર મારે શીખવાના છે, ઓકે. તો આનું પણ એક રહસ્ય છે. તો સરવાળા બાદબાકીની હંમેશા જોડી હોય છે. હવે જ્યારે અમે નાના હતા ત્યારે પણ મિત્રો અમારા શિક્ષકોએ જુદા જુદા પ્રકારની શોર્ટકટો અમને શીખવાડેલી હતી, બરોબર છે. તો એવી ઘણી બધી રીતે અલગ અલગ હોય છે, પણ આજે હું તમને એક નહીં, આજે હું તમને ત્રણ જે છે એ નાનકડી એવી સરસ મજાની શોર્ટકટ જે છે આપવાનું છું. ત્રણ એટલા માટે કે દરેકને અલગ અલગ મગજ ચાલતો હોય, બરોબર. તો તમને જે પણ પ્રકારથી યાદ રહે એવી રીતે તમે આને સિમ્પલ રીતે નિશાનીઓને યાદ રાખી શકો છો, ઓકે. બાકી ગોખવા જઈએ તો ક્યારેક ભૂલ થવાની પૂરી શક્યતા છે. તો આ ત્રણે ત્રણ શોર્ટકટ જે છે એ ખૂબ મજાની છે. એમાંથી આપણે સૌ પ્રથમ પહેલી શોર્ટકટ આપણે લઈએ છીએ, બરોબર છે. તો પહેલી શોર્ટકટ જે છે એનું નામ છે મિત્રો નામ એવા ગુણ, બરોબર. ધ્યાન રાખજો, નામ એવા ગુણ. બહુ મજાનું છે, બરોબર છે. અને ખૂબ મજા આવશે. એક જ વાર વિચારવું પડશે જીવનમાં, પછી આ બધું આપોઆપ યાદ રહી જતું હોય છે અને પછી આની કોઈ જરૂરિયાત નથી પડતી હોય. તો આ તો બેઝિક પહેલા સ્ટેપ પર મિત્રો કંઈક આપણા હાથમાં હથિયાર જે છે હોવું જોઈએ, બરાબર. તો સિમ્પલ વાત છે મિત્રો, આ કહેવા કંઈક એવું માંગે છે કે નિશાનીઓ કેવી છે, તો કે ભાઈ નિશાનીઓ સમાન છે, બસ આટલું તો ખબર પડી ગઈ, બરોબર છે. તો સમાનના શું થાય, સરવાળા. જેવો સ ચાલુ છે એવી રીતે ચાલુ થશે. તો સમાનના હંમેશા શું થાય મિત્રો, સમાનના સરવાળા થાય. એટલે આ એનું શોર્ટકટ હતું. તો નિશાનીઓ સમાન છે તો એનો સરવાળો થશે. તો અહીં જે શોર્ટકટ આપું છું એ તમને કઈ ક્રિયા થશે એ સૂચવે છે, બરોબર. ધ્યાન રાખજો, કઈ ક્રિયા મારે કરવી, બરોબર છે. એના ઉદાહરણ આપણે આગળ જતા બધું લેવાના છે, ક્લિયર કમ્પ્લીટ કરાવી નાખવાના છે. અહીંયા પણ નિશાનીમાં ચેક કરો, જુઓ તો સમાન તમને દેખાય છે. તો જેવા નામ એવા ગુણ, સમાનના સરવાળા હોય, સ બરોબર, એટલું જ યાદ રાખો, સમાનના સરવાળા મિત્રો થાય. તો અહીંયા પણ મિત્રો કઈ ક્રિયા થશે, સરવાળો કરવાની જ ક્રિયા થશે. બંને માઇનસ છે છતાં એનો શું થશે, સરવાળો જે છે મિત્રો થશે. પણ માઇનસનો સરવાળો હોય તો માઇનસ થાય, પ્લસનો સરવાળો હોય તો પ્લસ જવાબ રહે, બરોબર છે. તો આમાં કોઈ મોટું લોજિક નથી. સિમ્પલી નામ એવા ગુણ, જેવા નામ છે એવા ગુણ, સમાનના સરવાળા, બરોબર છે. તો મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો આ વસ્તુ તમને દેખાવમાં જ લાગે છે કે આ વિરુદ્ધ છે. તો વિરુદ્ધ વસ્તુ હંમેશા મિત્રો શું બાદબાકી જ સૂચવે ને, બરોબર. આ તો શું થઈ, આ તો જે છે મિત્રો ક્રિયા થઈ. પણ હવે આની અંદર આપણે નિશાની જે છે ને એ મગજની અંદર ખાસ રાખશું કે આ તો બાદબાકી થશે, એ ક્લિયર વસ્તુ. વિરુદ્ધ હોય તો બાદબાકી કરી નાખું. પણ નિશાની માટે હંમેશા મિત્રો યાદ રાખજો, હંમેશા મોટા ભાઈનું માનવાનું આવે. બસ આ એક કોમન નિયમ છે, મોટાનું માનવાનું, બરોબર છે. એટલે કે અહીંયા કોઈ પણ હોય, માનો કે આ પાંચડો છે ને અહીંયા માનો કે તગડો છે, તો પાંચડા વાળાનું માનવાનું, એટલે આનો જવાબ પ્લસ આવે, બરોબર. આની કરતા ઊંધું હશે આગળ, કે અહીંયા માનો કે તગડો હશે, અહીંયા તગડો હશે ને અહીંયા માનો કે પાંચડો છે, તો પાંચડા વાળાનું માનવાનું, તો અહીંયા માઇનસ આવે. એટલે નિશાની માટે ફરજિયાત મોટો શબ્દ જે છે યોગ્ય રહેશે, બરોબર. તો આજે બંનેની અંદર નિશાની હંમેશા મોટાની લાગતી હોય છે. ક્રિયા કઈ થાય, ક્રિયા 100% બાદબાકીની થાય, એટલે સમાનના સરવાળા થાય. અને વિરુદ્ધની મિત્રો હંમેશા બાદબાકી જ થતી હોય છે. રહ્યો પ્રશ્ન બાકી નિશાનીનો, તો એના માટે એવરગ્રીન શબ્દ મિત્રો, એમાં કઈ ઊંધું નથી. મોટાનું કીધું જ આપણે હંમેશા માનવાનું હોય છે, બરોબર. એટલે કોઈ પણ બે પદની ક્રિયા કરતા હોય તેમાં મોટાનું કીધું આપણે માનવું પડતું હોય છે. તો આ વાત છે મિત્રો સરવાળા બાદબાકીની. હવે તમને આની શોર્ટકટ નંબર 2 જે છે એ પણ મિત્રો બતાવું, બરોબર. તો બીજી શોર્ટકટનું નામ છે મિત્ર અને દુશ્મન, બરોબર. ધ્યાન રાખજો, આવું પણ ઘણા શિક્ષકો જે છે એ આપણને શીખવાડતા હતા, બરોબર.
તો મિત્ર અને દુશ્મન જે છે એનો કોન્સેપ્ટ આપણે આપણી ઉંમર મુજબ મિત્રો જાણીએ છીએ. મિત્ર અને દુશ્મનના કોન્સેપ્ટ મુજબ કેવી રીતે યાદ રાખી શકે, તમારે સ્ક્રીનશોટ આનો લેવો હોય તો તમે લઈ લેજો, બરોબર છે. ચાલો હવે આપણે એ કોન્સેપ્ટને જરાક આપણે યાદ રાખીએ કે એની અંદર પણ જુઓ સરસ મજાનું ગણિત જે છે એ છુપાયેલું છે, બરોબર છે. જો વત્તા અને ઓછામાં બધાને ખબર છે કે વત્તા આપણને વધુ ગમતા હોય છે, બરોબર. એટલે મિત્ર જે છે એ વત્તા છે અને દુશ્મન જે છે એ આપણે ઓછા રાખીએ છીએ. એવી સાદો અને સિમ્પલ કોન્સેપ્ટ છે મિત્રો. આપણા કોઈ મિત્ર હોય ને એનો કોઈ મિત્ર હોય તો એ આપણી માટે શું થાય, એ આપણી માટે મિત્ર જ થાય, બરોબર. મિત્રનો મિત્ર ખાલી મગજને પ્રશ્ન કરો, તમે આ પાડશો, બરોબર છે. આપણો કોઈ દુશ્મન હોય અને એનો જો કોઈ દુશ્મન હોય તો એ શું થાય, બરોબર. વિચાર કરો ખાસ. જો મિત્રો આપણે હંમેશા નાના હતા ત્યારે આપણને ખ્યાલ છે કે આપણો કોઈ માનો કે દુશ્મન, એટલે દુશ્મન મતલબ કે એ વખતે ના બનતું હોય, બરોબર. આપણે કોઈની સાથે ન બનતું હોય, એટલે કે દાખલા તરીકે કનુ સાથે આપણે નથી બનતું, બરોબર. જે મનુ જે છે એને પણ કનુ સાથે નથી બનતું, તો આપણે કનુ સાથે નથી બનતું, મનુને કનુ સાથે નથી બનતું, તો આપણે મનુને મિત્રો ખાસ બનશે. એટલે કે દુશ્મનનો દુશ્મન જો ને હંમેશા મિત્રો શું બની જાય, મિત્ર જે છે એ બની જતો હોય છે, બરોબર છે. એ પણ એકદમ સાચી વાત છે. અહીંયા વિચારો, આપણો કોઈ મિત્ર હોય અને એનો જો કોઈ દુશ્મન હોય તો એ આપણી માટે શું થઈ જાય, દુશ્મન થઈ જાય, બરોબર. એટલે કે આપણને પણ ન ગમે. આપણા મિત્રને જે વસ્તુઓ પસંદ નથી એ ઓટોમેટિકલી આપણને પણ પસંદ નથી, એવું પણ આ મિત્રો થશે. ઓકે, ચાલો હવે આપણો જે દુશ્મન હોય, આપણને કોઈ વ્યક્તિ નથી ગમતો, તો એ જે નથી ગમતો ને એ વ્યક્તિના જેટલા પણ મિત્રો હશે ને એ પણ આપણને નહીં ગમે, બરોબર. એની સાથે પણ આપણે નાનપણની અંદર યાદ કરો ને તો નાનપણની અંદર આવું બહુ કરતા હતા કે આપણે કોઈની સાથે ન બનતું હોય ને એના જે મિત્રો જે છે ને એમની સાથે આપણે નહોતા બોલતા, બરોબર છે. એટલે દુશ્મનનો જે મિત્ર હોય એ આપણી માટે મિત્રો શું થશે, દુશ્મન જ થશે. એટલે આ જે છે ને એ શું બતાવે છે, ક્રિયા. ખાસ યાદ રાખજો, આ જે છે એ શું બતાવે છે, ક્રિયા. કોઈને પ્રશ્ન થાય કે નિશાની માટે શું, તો એના માટે મિત્રો ઓલ ઇન વન એક જ વસ્તુ છે કે મોટાનું કીધું હંમેશા કરવાનું આવતું હોય છે, બરોબર છે. તો નિશાની માટે જે છે એના માટે મિત્રો આપણે હંમેશા આ શબ્દ યાદ રાખો કે મોટું જે છે પદ એની નિશાની આવતી હોય છે. જ્યારે આ શોર્ટકટ શું સૂચવે છે, આ એવું સૂચવે છે કે તમારે અહીંયા સરવાળા કરવા ક્યાં અને ક્યાં તમારે બાદબાકીઓ કરવી, સોલ્યુશન જે છે ને એ મિત્રો આની અંદર મળતું હોય છે આપણને. અને ત્રીજી એક સરસ મજાની રીત છે જેનું નામ મિત્રો સરસ મજાનું છે, જેનું નામ છે મિત્રો લેણ દેણ, બરોબર છે. શું છે એનું નામ, લેણ દેણ. ખૂબ મજા આવે એવું છે, બરોબર. વ્યાજ વટાવનો જેને ધંધો કર્યો હોય ને એને તો મિત્રો આમથી જ યાદ રહી જાય કે આની અંદર શું નિશાનીઓ જે છે કઈ રીતે આવે. તો જોઈએ આપણે કે જે વ્યાજ વટા ફેવરિટ જે છે એમના માટે શું થશે, બરોબર છે. તો જો લેણ દેણ જે છે એ ખરેખર શું બતાવે છે, તો નાનકડો એવો કોન્સેપ્ટ વિચારો. ચાલો તમે કોઈને 5 રૂપિયા આપ્યા, બરોબર છે. બીજો દિવસ થયો તો બીજા દિવસે પાછા તમે 3 રૂપિયા આપ્યા, પ્લસ જે છે એ આપણે આપ્યા એમ સમજીએ છીએ, બરોબર છે. એટલે કે તમારે એની પાસેથી લેવાના છે. તો હવે તમે સમજી શકો છો 5 રૂપિયા આપ્યા અને 3 રૂપિયા આપ્યા, તો ટોટલ મિત્રો અહીંયા તમારે એની પાસેથી લેવાના જ રહેશે, બરોબર છે ને. તો તમારી પાસે એની પાસેથી 8 રૂપિયા જે છે લેવાના રહે. તો આ નિશાની અને ક્રિયા બંને એક ઝાટકે જે છે એ પૂરું થઈ ગયું, બરોબર છે. હવે અહીંયા જરાક વિચારીએ, તમારે 5 રૂપિયાનું દેણું હતું, બરોબર છે. જો માઇનસને દેણું કીધું છે, આને આપણે લેણું કીધું છે. 5 રૂપિયાનું તમારે કોઈ પાસે દેણું હતું, એટલે 5 રૂપિયા તમારે એને દેવાના હતા. વળી પાછા તમે એની પાસેથી મિત્રો 3 રૂપિયા જે છે એની દેણા પેટે લઈ આવ્યા છો, બરોબર છે. કેમ કે માઇનસ એટલે તો તમે પાછા લાવ્યા, એનો મતલબ તો એવો જ થયો ને. એટલે 5 રૂપિયાનું દેણું હતું ને બીજા 3 રૂપિયાનું દેણું કર્યું, તો ટોટલ દેણું જ થશે. શું થશે, દેણું જ થશે ટોટલ. તો દેણું જે છે એ 5 ને તમે કેટલાનું થશે, 8 રૂપિયાનું દેણું થશે. તો આ પણ નિશાની સાથેની ક્રિયા જે છે એ આપોઆપ થઈ જાય છે, બરોબર છે. ચાલો અહીંયા જરાક વિચાર કરીએ કે આપણે કોઈની પાસે માનો કે 5 રૂપિયા જે છે એને દીધેલા હતા, કેમ કે પ્લસને આપણે દીધેલા કહીએ છીએ અથવા એને લેણું કહીએ છીએ. તો 5 રૂપિયા આપણે કોઈને આપેલા હતા, એમાંથી જો આપી જાય છે, બરોબર છે ને. એટલે કનુને 5 રૂપિયા આપ્યા ને કનુ પાછો 3 રૂપિયા જે છે એ પાછા આપી જાય છે, તો તમારે કનુ પાસેથી હજુ તો લેવાના રહેશે. લેવાના રહે તો પ્લસ મૂકવું પડે, તો તમારે જો શું થશે, લેવાના કેટલા, 2 રૂપિયા. તો આ ક્રિયા જે છે એ સાચી છે, નિશાની સાથે જે છે એ આપણે સમજી શકીએ છીએ. અહીંયા જરાક એક વિચાર કરી લઈએ કે તમે 5 રૂપિયાનું દેવું કરેલું છે, બરોબર છે. 5 રૂપિયા તમે કોઈક પાસેથી ઉધાર લાવ્યો છો, 5 રૂપિયાનું દેવું કર્યું છે. એ દેવામાંથી તમે માનો કે 2 રૂપિયા જે છે અથવા તો 3 રૂપિયા જે છે એ માનો કે તમે ચૂકવો છો, બરોબર. કેમ કે પ્લસ છે, એટલે 5 રૂપિયાના દેણામાંથી 3 રૂપિયા જો તમે એને ચૂકવી નાખતા હોય તો હજુ તમે પૂરું નથી થતું, બરોબર. 5 નું દેણું હતું એટલે હજુ દેણું જ રહેશે, તમે હજુ દેણામાં જ છો. કેટલા, ઓછા 2 તરીકે મિત્રો જવાબ આવે. તો લેણ દેણ વાળી શોર્ટકટ જે છે એના દ્વારા પણ તમે સીધું જ જે છે કોન્સેપ્ટને એક આ જે કોન્સેપ્ટ છે ને આ એકદમ વ્યવહારુ કોન્સેપ્ટ થયો. મૂળભૂત ક્રિયાઓ આ રીતે થાય છે, પણ જો યાદ ન રહેતું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો.
પણ બેટર વસ્તુ એ છે કે આ લેણ દેણ વાળું વિચારો તો એ વ્યવહારની અંદર સાચું ગણિત જે છે એ જ વસ્તુ મિત્રો આ ભણાવે છે. પણ જો મારી વાત કરતા હોય તો મને તો સિમ્પલી નામ એવા ગુણ જ યાદ છે કે સમાનના હંમેશા સરવાળા કરી નાખવાના, વિરુદ્ધની બાદબાકી કરવાની, રીયો પ્રશ્ન નિશાનીનો તો મોટાનું કીધું માનવાનું, એટલે વાત જે છે એ મિત્રો પૂરી થઈ જાય. ઓકે, ચાલો આગળ જે છે એ જોઈએ આપણે. ચાલો હવે મિત્રો આપણે 3 કોન્સેપ્ટ તમને નાનકડા એવી શોર્ટકટો 3 આપેલી છે, એવી સિમ્પલ શોર્ટકટ દ્વારા આપણે જોઈએ. બરોબર છે, તો જોઈએ અહીંયા કે સરવાળા બાદબાકી માટે શું જવાબ આવે છે. તો જોઈએ સમાન છે તો સરવાળો જ થશે, 4 ને 2 કેટલા થાય 6 થશે. બરાબર, નિશાની કોની મોટાની જે છે એ લાગતી હોય, એટલે આનો જવાબ ધન 6 છે, યોગ્ય છે. બરાબર છે, ચાલો અહીંયા મિત્રો સમાન છે તો સરવાળા જ થાય, 4 5 ને 6, જવાબ તો કેટલો આવે 6, પણ કીધું કોનું કરવાનું મોટાનું, તો અહીંયા શું થશે માઇનસ આવશે. બિલકુલ સાચું છે. વિરુદ્ધની હંમેશા બાદબાકી જ થાય, એટલે ચોકડામાંથી બગડો ગયો આવે શું 2 આવે એની ગેરંટી, પણ વત્તા કે ઓછા તો મોટાનું કીધું કરો તો મોટો જે છે એ પ્લસ છે. ઓકે, ચાલો વિરુદ્ધ છે. બરોબર, પછી પેલું વિરુદ્ધ હોય બીજું ગમે તે વિરુદ્ધ છે, એક ખવડું ને એક ઊંધું છે તો બાદબાકી જ થાય, જવાબ કયો આવે 2 જ આવે, પણ કીધું કોનું મોટાનું કીધું કરવાનું, તો મોટો કે છે માઇનસ મૂકો. રેડી, તો આ જે છે એના સોલ્યુશન થઈ ગયા. બહુ સિમ્પલ અને સાદો કોન્સેપ્ટ જે છે એ સમજી શકો છો. આગળ જોઈએ આપણે. ચાલો હવે મિત્રો આવે છે ગુણાકાર અને ભાગાકાર માટે ક્રિયાઓ અને નિશાનીઓ, એના કોન્સેપ્ટ આપણે સમજવા. જો બંને અલગ વસ્તુ છે, ક્રિયા કરવી એ આખી અલગ વાત છે. કે કોઈ માનો કે 5 ગુણ્યા 3 હોય તો એની અંદર જે તમે 5 તેરીને 15 કર્યા ને એ ક્રિયા કહેવાય. બરોબર છે, ગુણાકારની ક્રિયા કહેવાય. પણ નિશાની જે છે ને એ ક્રિયા પછી કઈ મૂકવી ને એ ખૂબ મહત્વનું છે. તો એક વસ્તુ યાદ રાખજો, તો અહીં જે નાનકડું શોર્ટકટ આપું છું એની અંદર ખાસ નજરમાં રાખજો, કેમ કે બંનેમાં થોડું અલગ હોય છે. બરોબર છે, તો ગુણાકાર ભાગાકારની અંદર જે સમાનના સરવાળા અને વિરુદ્ધની બાદબાકી જે છે ને મિત્રો નિશાની માટે કોન્સેપ્ટ લાગુ પડશે. જો આ ગુણાકાર ભાગાકારમાં મોટાનું નિશાની મુકાય એવું ના હોય, એ સરવાળા બાદબાકીમાં છે. બરોબર, તો આટલું એક બંને વચ્ચેનું અંતર આપણે પહેલા સમજવું પડે. આમાં મોટા પદની નિશાનીનું ન આવે, તો આની અંદર ફક્ત શું આવે તો બરોબર ધ્યાન રાખજો, આ એક જ કોન્સેપ્ટ લાગશે, સમાનના સરવાળા વિરુદ્ધની બાદબાકીઓ હંમેશા થતી હોય છે. એટલે આનો ગુણાકાર તો જે થતો હશે એ થશે, પણ જુઓ બંને નિશાની સમાન છે, બંને વત્તાવાળાનો જ્યારે ગુણાકાર કરતા હોય તો સમાનનો હંમેશા શું આવે નિશાની જે છે એ મિત્રો પ્લસ જ આવે. બરોબર, તો અહીંયા જે નિશાની ગુણાકાર તો બધાને આવડે છે, એટલે ગુણાકારની અંદર કંઈ કહેતો નથી, તો નિશાની એમાં હંમેશા ધન જ આવે. બે ઋણ સંખ્યાનો ગુણાકાર થાય, જો સમાન છે ઓછા ઓછા સમાન, તો સમાનના સરવાળા, એટલે એનો હંમેશા જવાબ જે છે નિશાનીમાં કયો આવે ધન જ આવે. ઉદાહરણ આપણે આગળ લેવાના છે. બરાબર, વિરુદ્ધ છે તો એને જવાબમાં બાદબાકી જ આવે, વિરુદ્ધ છે તો એના જવાબમાં બાદબાકી જ આવે. તો અત્યારે જે આપણે કોન્સેપ્ટ ચાલે છે કે સમાનના સરવાળા અને વિરુદ્ધની બાદબાકી, એ કોની માટે ચાલે છે નિશાની કઈ મૂકવી ને એના માટે મિત્રો અહીંયા ચાલે છે. સરવાળા બાદબાકી માટે શું હતું તો નિશાની મોટા પદની લાગે, એમાં બીજું કઈ નહોતું. એમાં જે સમાનના સરવાળા અને વિરુદ્ધની છે એ કોના માટે હતું, એ ક્રિયા માટે હતું. બરાબર, કઈ ક્રિયા કરવી, કેમ કે અહીંયા બે ક્રિયા હતી, સરવાળો કરવો બાદબાકી કરવી. અહીંયા તો બધામાં ગુણાકાર જ કરવાનો, ખબર જ છે. એટલે અહીંયા પ્રશ્ન ફક્ત કોનો હતો તો ફક્ત ને ફક્ત મોસ્ટ આઈએમપી નિશાની કઈ મૂકવી ને એ પ્રશ્ન હતો. બરોબર છે, દાખલા તરીકે આ 5 છે ને આ 2 છે, તો 5 દુને 10 થાય એ તો બધાને ખબર જ છે, એ કોઈ મોટો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે 10 વત્તા કે 10 ઓછા, તો સમાનના સરવાળા વિરુદ્ધ હોય તો બાદબાકી. તો આ 5 દુને 10 આવશે ને કેવા આવશે ધન 10 આવશે, એની ગેરંટી છે. બરોબર છે, એ જ રીતે અહીંયા પણ આ જે 5 ગુણ્યા 2 છે એ તો નક્કી જ છે કે એનો જવાબ તો 10 જ આવે, પણ પ્રશ્ન એ છે કે આ ઓછા 5 છે આ વત્તા 2 છે, તો 5 દુને 10 કર્યા પણ કેવા કરવું તો વિરુદ્ધની બાદબાકી એટલે ઓછા. બરોબર, વિરુદ્ધની બાદબાકી એટલે ઓછા. અહીંયા પણ કદાચ માનો કે અહીંયા 8 ગુણ્યા 3 હોય તો 8 તેરી 24 થાય, 24 નો કોઈ પ્રશ્ન નહોતો. પ્રશ્ન તો એ હતો કે વત્તા 8 ગુણ્યા ઓછા 3 છે, તો એમાં ઓછા મૂકવું કે વત્તા મૂકવું. ઘણી વખત ગોખણિયું જ્ઞાન હતું એમ કે મોટાની નિશાની મૂકવાની, એ મોટાની નિશાની ક્યાં સરવાળા બાદબાકીની અંદર. બરોબર છે, તો ગુણાકાર ભાગાકારમાં ફક્ત ગુણાકાર કરી નાખો, અને જો સમાનનો ગુણાકાર હોય તો એ જવાબ હંમેશા ધન આવે, અને વિરુદ્ધ નિશાનીઓના ગુણાકાર હંમેશા શું આવે ઋણ આવે. આ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટને મગજમાં રાખવાનો છે. આગળ જોઈએ. ચાલો હવે અહીંયા બધા જ ગુણાકાર આપેલા છે, ઉદાહરણો આપેલા છે. આપણે પેલા કોન્સેપ્ટ સમજી ગયા. તો જો 4 દુને 8 આ કોઈ પ્રશ્ન જ નથી, 4 દુને 8 આ કોઈ પ્રશ્ન જ નથી, 4 દુને 8 આ પણ પ્રશ્ન નથી, 4 દુને 8 આ પણ પ્રશ્ન નથી. ગુણાકાર છે તો ગુણાકાર કરી નાખો, એ મોટો પ્રશ્ન નહોતો. જે પ્રશ્ન છે ને ત્યાં જ ફક્ત ફોકસ કરો. બરોબર છે, હવે વિચાર એ કરવાનો હતો કે ગુણાકાર માટે શું ચાલે છે. તો ગુણાકાર માટે મિત્રો શું ચાલે છે, સમાનના સરવાળા, તે નામ એવા ગુણ એ જ ચાલે છે. સમાનના સરવાળા, સમાન છે તો સરવાળા, બંને નિશાની સમાન, જવાબમાં સરવાળો જ આવે પ્લસ જ આવે. બરોબર છે, વિરુદ્ધ નિશાની છે તો
ગુણાકાર ઓછા જ તે, વિરુદ્ધ નિશાની છે ગુણાકાર ઓછા જ તે. એટલે જે સમાનના સરવાળા વિરુદ્ધની બાદબાકી એ મિત્રો અહીંયા નિશાની નક્કી કરવા માટે કોન્સેપ્ટ ચાલે છે, બરોબર છે. તો અહીંયા હું લખી પણ દઉં છું કે નિશાની જે છે ગુણાકાર ભાગાકાર વખતે એ નિશાની નક્કી કરવા માટે કયો કોન્સેપ્ટ ચાલે છે, તો બરોબર ધ્યાન રાખજો, સમાન હોય તો એનું શું આવે, સરવાળો આવે, મતલબ કે પ્લસ જ હોય, બરોબર છે. અને વિરુદ્ધ હોય તો વિરુદ્ધ વખતે હંમેશા જવાબ જે છે એ શું આવશે, બાદ બાકી આવશે, એટલે એ કેવો આવશે, માઇનસ આવશે. બસ આ જે છે ને શોર્ટકટ એ મિત્રો આવી રીતે તમારે નિશાની માટે લગાડવાની છે. અને સરવાળા બાદબાકીની અંદર આ જ શોર્ટકટ જે છે એ કઈ ક્રિયા કરવી એના માટે લગાડવાની છે, બરાબર. એમાં નિશાની માટે શું છે, મોટાનું કીધું કરવાનું છે. બહુ નાનકડો કોન્સેપ્ટ છે, પણ 2-3 વખત વિચારો ને એટલે આજીવન મગજમાં ફિટ થઈ જશે, કોઈની જરૂરિયાત નહીં પડે, એની ગેરંટી છે. ઓકે, આગળ જોઈએ. ચાલો, ગુણાકાર ભાગાકારમાંથી ભાગાકાર વિશે આપણે વિચાર કરીએ, બરોબર. બંને ભયું જ છે, ગુણાકાર ને ભાગાકાર છે એ બંને ભયું જ છે. આ આમ પણ લખે અથવા આમ પણ લખે હો, એના બંને સ્વરૂપ જે છે હું તમને બતાવી દઉં. +4 અને +2 આમ પણ મિત્રો કહી શકાય છે. આ જે છે ને એને મિત્રો -4 ભાગ્યા, બરાબર, આવી રીતે ઊભા પણ લખી શકાય, એ પણ ભાગાકાર સૂચવે છે. અહીંયા પણ આપણે આવી રીતે, કેમ કે બંને સ્વરૂપને તમારે આગળ જતા કામ કરવાનું છે માટે હું બતાવું છું. અહીંયા -4 છે તો એના ભાગ્યા જે છે +2 આપણે કરીએ, બરાબર છે. આમ આપો આમ આપો, તમારે કામ આના ઉપર વધારે કરવાનું આવે છે. ચાલો, તો ગુણાકાર ભાગાકાર ભાઈબંધ મિત્રો જ છે, તો નિયમ તો એ જ લગાડવો છે ને આપણે. જો નિયમ જે છે, આ નિયમ જે તમને આપેલો છે એ નિયમમાં મેં તમને શું કીધું કે સમાન જે છે એના મિત્રો શું આવે, સરવાળા આવે, બરાબર છે. અને વિરુદ્ધ જે છે એનું મિત્રો શું આવે, બાદબાકી આવે, બરાબર. ભાગાકાર કઈ ભાગાકારી મોટો પ્રશ્ન નથી. આનો જવાબ જે છે ને, આનો તમે જે જવાબ કરો છો એ તો બધાને ખબર છે કે 4 ને 2 વડે ભાગો એટલે 2 જ આવે, બરોબર છે. અહીંયા પણ 2 જ આવે. આ મોટો પ્રશ્ન નથી. પ્રશ્ન કયો છે એ ખાસ સમજો. આનો જવાબ પણ કેટલો આવે, 2 જ આવે. પ્રશ્ન છે નિશાની માટેનો, કે અહીંયા આપણે મૂંઝાતા હોઈએ છીએ, બરાબર. તો એને પણ આપણે સોલ્વ જરાક કરીએ. આપણે જો સમાન હોય એટલે હંમેશા સરવાળો એટલે કે પ્લસ, આમ તો આ ઉડી જ જાય, એને એમ સમજો તો ચાલશે કે બંને વસ્તુ સમાન છે, પ્લસ પ્લસ એટલે એ ગઈ, બરોબર છે, એટલે અહીંયા ધન રહેશે. અહીંયા તે સમાન જે છે એનું શું આવે, સરવાળો. બંને ઉડી જ ગયા એટલે કાંઈ ન હોય તો એ વત્તા છે જ તે. વત્તાને તમે લખી પણ શકો, વત્તાને તમે ન લખો તોય ચાલે, બરોબર. ચાલો, વિરુદ્ધ છે તો આનો જવાબ માઇનસ જ આવશે. વિરુદ્ધ છે તો આનો જવાબ માઇનસ જ આવશે. બસ આમ પકડવાની વાત હતી. અંડા મગજે વિચારો તો ક્યાંય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની અંદર ક્રિયા વખતે કે નિશાનીની અંદર કોઈ તકલીફ નથી. પણ એકવાર આવી રીતે તમે પ્રોપર ભણેલા હોવા જોઈએ. મેક્સિમમ ફોકસ જે છે ને એ આપણે નિશાની માટે લગાડવાનો છે. કોની પર, નિશાની માટે, બરાબર. મેક્સિમમ ફોકસ જે છે નિશાની માટે. ક્રિયાઓ તમને આવડતી હોય હું સ્વાભાવિક સ્વીકારું છું, બરાબર છે. આગળ જોઈએ. હવે ચાલુ થાય છે મિત્રો 3 નિશાની વાળો કોન્સેપ્ટ, એટલે કે જેના પર આપણે કામ કરવાનું છે ત્યાં મિત્રો આવી રીતે 3 દેખાતા હશે, બરાબર. તો સૌથી પહેલા વિચાર કરો કે આ શું બતાવે છે. તો આ જે છે ને મિત્રો સરવાળાના ઉદાહરણો છે, કે 2 વસ્તુઓ છે, એ વસ્તુઓ ગમે તેવી હોઈ શકે, પણ એમનો ક્રિયા કઈ કરવાની છે, એમનો સરવાળો જે છે એ કરવાનો છે, બરાબર. તો જો ખાસ સમજો, આપણે જે ભણ્યા ને એ શું ભણ્યા ખબર છે, આ ભણ્યા છીએ. આ જે વસ્તુઓ જે હું પાછળ તમને હાઇલાઇટ કરું છું ને, આના પર એક ફોકસ કરજો. સૌથી પહેલા આનો એક કોન્સેપ્ટ તમને મગજમાં યાદ હોવો જોઈએ, બરાબર છે. તો પહેલા એટલું વિચાર કરજો કે આ છે શું, આ જે છે આ ખરેખર છે શું, પહેલા આને સમજો, બરોબર છે. તો આ જે વસ્તુ જે છે ને એ મિત્રો ગુણાકાર છે, યાદ રાખજો. આમાં ક્યાંય લખેલું નથી, પણ આ ખરેખર શું છે, આ ગુણાકાર છે. અહીંયા કાંઈ ન હોય ત્યારે અહીંયા એકડો છે એની કલ્પના કરજો. કાઉન્સ જે છે એ સ્વયં પોતે ગુણાકારનું સ્વરૂપ બતાવે છે. તો ઘણાને આ નથી ખબર, આ ખરેખર એક ગુણાકાર છે. એટલે જો આ ગુણાકાર હોય ને તો આને કાયદેસર સમજવામાં શું થાય, તો પહેલા વિચારજો. કાયદેસર હું એક સ્ટેપ આમાં વધારીને લખીશ. 8 ના 8 તમે રાખો. જો આ ગુણાકાર છે, ગુણાકારમાં તમને ખ્યાલ છે કે સમાનના સરવાળા જ થાય, એટલે અહીંયા શું થશે, પ્લસ જે છે એ 5 આવી જાય. બિલકુલ સાચું છે. આ વસ્તુ જે છે ને આ કહી શકાય છે, બરાબર છે. અહીંયા જે -8 છે એને આપણે એમને રાખીએ છીએ. આ ગુણાકાર છે. ગુણાકારમાં વિરુદ્ધનું શું થાય, તો વિરુદ્ધમાં તો બાદબાકી થાય, તો અહીંયા બાદબાકી -5 નિશાની જે છે યોગ્ય રહેશે, બરાબર. જો આ 2 છે એ 2 માંથી કઈ પસંદ કરવા નિશાની, એનું આપણે અગાઉ શીખવી ગયેલા, બરાબર. અહીંયા જરાક વિચાર કરીએ તો જો આ +8 બરોબર છે. અહીંયા જે ગોટાળો આપેલો છે આ ખરેખર શું કહેવાય, વત્તા અને ઓછા શું કહેવાય, તો આ તો ગુણાકાર છે, બરોબર. તો વિરુદ્ધ વખતે શું થાય છે, તમને ખ્યાલ જ છે કે માઇનસ જે છે યોગ્ય છે. એવી રીતે અહીંયા જરાક વિચારો કે ભાઈ -8 છે, બરોબર છે. સમાન, તો સમાનના સરવાળા, બરોબર છે. ગુણાકાર ભાગાકારમાં નિશાની માટે આપણે સમાનના સરવાળા વાળો કોન્સેપ્ટ જે છે એ ચાલી રહ્યો છે, બરાબર. હવે તમે સિમ્પલ આ નાનકડું સાદું રૂપ તમે આપી શકો છો કે આ સરવાળા બાદબાકીઓ છે, તો સરવાળા બાદબાકીઓ માટે કઈ ક્રિયા કરું, સરવાળો કરું તો સમાન હોય તો સરવાળો કરો, તો 8 ને 5 કેટલા થશે, 13 જે છે મિત્રો પ્લસ થશે,
પડશે, બરોબર છે, મોટા નિશાની મૂકી દો, સમાનનો સરવાળો થાય, 8 ને 5 કેટલા થાય 13 થાય, નિશાની મોટા વાળાને મૂકી દો, મોટા કહે છે માઇનસ, બરોબર છે, વિરુદ્ધ છે તો અહીંયા બાદ બાકી જ થાય, 5 જે છે એમાંથી તગડો જ આવે, મોટું જે કે એમ કરવાનું તો વત્તા આવે, એ બિલકુલ યોગ્ય છે, અહીંયા વિરુદ્ધ છે તો અહીંયા બાદ બાકી જ થાય, બાદ બાકી કરો એટલે તગડો તો પાકો જ છે, પણ મોટાનું કીધું કરો તો કે શું આવશે માઇનસ જે છે એ આવશે. તો આ ઉદાહરણની અંદર બે કોન્સેપ્ટ જે છે એ છુપાયેલા છે, પછી આગળ જતા જતા આ બધું આવડે તો જ આપણને આગળ ભાગુ સબાના એવા બધા દાખલાઓ આવડતા હોય છે, બરાબર. આગળ જોઈએ, ચાલો અહીંયા મિત્રો કેટલાક બાદ બાકી જે છે એના ઉદાહરણો આપેલા છે. તો સૌથી પહેલા આપણે સમજીએ તો જો આમ ખરેખર છે, એક એક સ્ટેપ લખી દઉં, આ ગુણાકાર છે તો વિરુદ્ધ હોય તો શું આવે બાદ બાકી, બરાબર છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ જે છે સમાન છે, તો સમાન વખતે મિત્રો શું આવશે તો સમાનનો સરવાળો થાય, ભલે બે માઇનસ દેખાય છે પણ અહીંયા થઈ જશે શું +5 જે છે મિત્રો થઈ જશે, બરાબર. કેમ કે ગુણાકારની અંદર આપણે વાત કરી કે સમાનમાં પ્લસ નિશાની, વિરુદ્ધમાં માઇનસ નિશાની ગુણાકારની અંદર, બરાબર છે, અને અહીંયા ગુણાકાર જ સૂચવે છે, આ જે છે એ પદ ગુણાકાર બતાવે છે, તો અહીંયા વિરુદ્ધ છે તો અહીંયા માઇનસ મિત્રો મૂકી શકાય. ચાલો -8 ના -8 કરીએ છીએ, અહીંયા મિત્રો સમાન છે તો વળી પાછું શું કરી શકાય પ્લસ જે છે એ મૂકી શકાય, બરાબર. તો ચાલો આના નાનકડા એવા જરાક આપણે સાદુરૂપ જે છે એ જરાક જોઈ લઈએ. તો આપણે આ કોન્સેપ્ટ પહેલા સ્ટેપે આ ભણી ગયા છીએ, બરાબર છે, કે સરવાળા બાદબાકી છે, સરવાળા બાદબાકી હોય તો વિરુદ્ધ હોય તો બાદબાકી જ થશે, એટલે અહીંયા મિત્રો તગડો પાકો પણ કેવો આવશે મોટા વાળો, બરાબર છે. સમાન છે તો સરવાળો જ કરવાનો થશે, તો અહીંયા 13 આવશે પણ મોટા વાળા, બરાબર છે. અહીંયા સમાન છે તો સરવાળો જ થશે એટલે 13 આવશે પણ વાળા, બરાબર છે, કેમ કે મોટાનું કીધું કરવાનું હોય. અહીંયા વિરુદ્ધ છે તો બાદબાકી જ આવશે એટલે તગડો જ થશે અને મોટાનું કીધું માનવું પડશે, બરાબર છે. તો આવી રીતે સિમ્પલ સાદું રૂપો જે છે એ મિત્રો આના થતા હોય છે. આગળ જોઈએ, ચાલો ગુણાકારના કેટલાક ઉદાહરણો જોઈએ. તો આ બંને વસ્તુઓની વચમાં તમને ગુણાકારની નિશાની આપી છે, એનો મતલબ એમ કે આ બંને પદના ગુણાકારો જે છે એ આપણે કરવાના છે, બરાબર છે. તો ગુણાકાર જ્યારે કરવાના આવે ત્યારે ફક્ત ને ફક્ત તમારે તો પ્રશ્ન અહીંયા મિત્રો આ પ્રશ્ન નથી હો, 5 તેરી કેટલા થાય 5 તેરી 15 થાય, આ પ્રશ્ન જ નથી. 5 તેરી કેટલા થાય 15 જ થાય, એમાં કોઈ પ્રશ્ન નથી. 5 તેરી કેટલા થાય 15 થાય, બરાબર. અહીંયા પણ કોઈ સવાલ કે આપણને કંઈ મગજમાં કન્ફ્યુઝન છે નથી, બરાબર. પ્રશ્ન એ છે કે આ બધાયના પાંચડો તગડો એટલે હતા એટલે ગુણાકાર તો બધાયનો 15 આવે છે. પ્રશ્ન જે આપણો હતો એ આ હતો કે આમાં પ્લસ આવે કે માઇનસ આવે, બરાબર. સમાનના સરવાળા યાદ રાખો, વિરુદ્ધના બાદબાકી, બરાબર છે, વિરુદ્ધના બાદબાકી, સમાનના સરવાળા, બસ આ જવાબો સાચા છે, આવી રીતે આપી શકાય, બરાબર. તો ગુણાકાર માટે જે સમાનના સરવાળા અને વિરુદ્ધની બાદબાકી એ કોના માટે કામ કરે છે, એ નિશાની પસંદ કરવા માટે, બરાબર છે, એના માટેનું એ શોર્ટકટ જે છે એ કામ કરતું હોય છે, બરાબર. તો જ્યારે ગુણાકાર કર્યા પછી નિશાની કઈ લેવી એના માટે આપણું સિમ્પલ શોર્ટકટ છે નામ એવા ગુણ. જો સમાન પદ હોય તો પ્લસ નિશાની આવે, વિરુદ્ધ પદ હોય તો માઇનસ જે છે એ આવતું હોય છે, બરાબર. આગળ જોઈએ, ચાલો તો અંતિમ મિત્રો ભાગાકારના કેટલાક એક્ઝામ્પલો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભાગાકારની અંદર જો 12 ને 3 વડે ભાગો તો આખી દુનિયાને બધાને ખબર છે 4 તેરી 12 થાય એટલે બધે ચોગડો આવે છે, એમાં કોઈ કન્ફ્યુઝન નથી. આ ભાગાકાર તો માનો કે સિમ્પલ વસ્તુ છે, બધી 4 આવે, 12 ને 3 વડે ભાગો એટલે 3 ચોક 12, બરાબર. એને આપણે ઊભા લખેલા હોય ને તો આવી રીતે દેખાતા હોય, બરાબર. તો આને તમે ભાગાકાર કરો તો જો આ 3 ચોક એટલે 4 જવાબ આવે, એમાં કોઈ કન્ફ્યુઝન નથી, બરાબર. એટલે ઊભા લખવાની જરૂરિયાત અત્યારે નથી. પ્રશ્ન એ આવે છે કે અહીંયા +12 હતા અને અહીંયા પ્લસ છે, તો તમને ખ્યાલ છે કે ભાગાકારમાં વસ્તુ ક્યાં આવે ઉપર નીચે આમ ગોઠવાય. ભાગાકારનો નિયમ શું કહે છે કે સમાન જે હોય ને એને મિત્રો ડિલેટ આપવાનું હોય, બરાબર છે. તો અહીંયા ભલે નિશાની હોય તો ભલે ને આંકડો હોય તો ભલે સમાન ડિલેટ થતા હોય છે, બરાબર. અથવા તો ગુણાકારનો ભાઈબંધ છે તો સમાનનો સરવાળો વિરુદ્ધની બાદબાકી કોન્સેપ્ટ નિશાની માટે વાપરી શકો છો. તો જુઓ તમે, સમાન નિશાની તો આનો જવાબ પ્લસ આવે, વિરુદ્ધ નિશાની તો આનો જવાબ માઇનસ આવે, અહીંયા વિરુદ્ધ નિશાની છે તો આનો જવાબ માઇનસ આવે, અહીંયા સમાન નિશાની છે તો આનો જવાબ પ્લસ સરવાળો આવે. સમાનના સરવાળા, વિરુદ્ધની બાદબાકી, ગુણાકારની અંદર કોના માટે વપરાય નિશાનીની પસંદગી કરવા માટે. રેડી? તો મિત્રો બહુ અગત્યનો અને નાનકડો એવો મુદ્દો હતો, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ને એ મિત્રો અહીંયા મૂંઝાતા હતા, બરાબર છે. તો અહીંયા આપણે એક કોન્સેપ્ટ મિત્રો ક્લિયર થઈ ગયો. હવે આપણે એક નાનકડું એવું છેલ્લું રિવિઝન મારી અને આને મિત્રો પૂરું કરીએ, બરાબર છે. તો જો આપણી પાસે બે પ્રકારની જોડી છે, એક સરવાળા અને એક બાદબાકીની જોડી છે, તમે જાણો છો, બરાબર. સરવાળા અને બાદબાકીની. અને એક જોડી જે છે ને મિત્રો કોની છે, ગુણાકાર અને મિત્રો ભાગાકારની જોડી છે. તો વેરી મોસ્ટ આઈએમપી છે, તમારી નોટની અંદર પણ આ નાનકડી નોંધ જે છે એ જરૂર પડે તો અત્યારે મિત્રો મારી દેજો, બરાબર. હવે હું તમને બે કોન્સેપ્ટ શીખવાડું છું. એક તો મિત્રો એ વસ્તુ છે કે અહીંયા ક્રિયા જે છે ને ખૂબ મહત્વની છે. જો આની અંદર બે વસ્તુ આવે, એક ક્રિયા આવે અને એક મિત્રો નિશાની આવે, બરાબર છે. તો બંને માટે મેં શું ક્યાં કઈ રીતે નિયમો વાપરાય એ જરાક જોઈએ આપણે. તો જો સરવાળા બાદબાકીની અંદર કોઈ બે પદ આપેલા હોય તો એ પદને જોઈ અને ક્રિયા સરવાળાની કરું કે બાદબાકીની કરું એ ખબર કેમ પડે,
તો એને મિત્રો ક્રિયા કહેવાય. એના માટે શોર્ટકટ શું કીધું કે જો સમાન હોય ને મિત્રો, બરાબર, બંને પદ જો સમાન દેખાતા હોય તો મિત્રો એનો તમે સરવાળો કરી નાખજો, બરાબર, એને આવું કીધું. અને જો બંને પદ જે છે મિત્રો તમને વિરુદ્ધ દેખાતા હોય તો એની તમે બાદબાકી જે છે એ મિત્રો કરી નાખજો. આ વાત કોની થઈ? ક્રિયાની વાત થઈ, ક્રિયા કરવા માટેની વાત. દાખલા તરીકે માનો કે એક +5 દેખાય છે અને એક આવું કંઈક દેખાય છે. આનું સોલ્યુશન લાવવું છે. તમને ખબર છે કે આ દાખલો કોનો છે? સરવાળા બાદબાકીનો છે, ગુણાકાર ભાગાકારનો નથી, બરાબર. તો સરવાળા બાદબાકીનો છે તો આ બાદબાકી થાય કે આ સરવાળો થાય? તો એના માટે ક્રિયા નક્કી કરવા માટે જો આ સમાન નિશાની હોય તો સરવાળો કરી નાખો, જો આ વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી કરી નાખો, બરાબર. વિરુદ્ધ છે એટલે આનો જવાબ જે છે એ પાંચડામાંથી તગડો જાય તો બગડો આવે. હવે પ્રશ્ન આવે છે કે નિશાની જે છે ને એ મિત્રો કઈ મૂકવું, બરાબર. તો જો સરવાળા બાદબાકી માટે ખૂબ સરસ મજાનું નાનકડું એવું સિમ્પલ એક જ છે કે મોટું પદ, બરાબર છે, મોટાનું માનવું, બસ વાત પૂરી થઈ ગઈ. તો જો આ સરવાળા બાદબાકીના બે કોન્સેપ્ટ જે છે મેં ક્લિયર કરી દીધા તમને. ક્રિયા માટે શું કરવું જોઈએ અને નિશાની માટે શું કરવું જોઈએ. તો સરવાળા બાદબાકીનું કામ અહીંયા મિત્રો પૂરું થઈ ગયું. ઓકે, હવે આવી રીતે ગુણાકાર ભાગાકારની વાત કરીએ તો ગુણાકાર ભાગાકારની અંદર પણ વસ્તુ આવશે કે પહેલાં તો ક્રિયા જે છે એ કઈ કરવાની એ જોઈને તમને ખબર પડવી જોઈએ કે આ પદમાં ભાગાકાર થાય કે આ પદમાં ગુણાકાર થાય, બરાબર છે. એ થઈ ગયા પછી એના નિશાની જે છે ને સાચી મૂકવી એ બહુ મોસ્ટ આઈએમપી વસ્તુઓ છે. તો જો ક્રિયા માટે તો જો ગુણાકારમાં મિત્રો પરમ શાંતિ છે. દાખલા તરીકે આમ ક્યાંય લખેલું હોય, બરાબર, આમ ક્યાંય લખેલું હોય તો આ ક્રિયા માટે તો તમને ખબર છે કે વચ્ચેની નિશાની ઇનફ છે, એટલે નિશાની જે પોતે છે એ ખબર પડી ગઈ કે ભાઈ આ તો ગુણાકાર જ થઈ રહ્યો છે. અને જો ક્યાંય કોઈક જગ્યાએ આમ આપેલું હોય કે ભાઈ આ +5 છે અને માનો કે આ ભાગ્યા જે છે એ ઓછા કદાચ 2 આપેલા છે, બરાબર, આવી રીતે આપેલા છે. તો જ્યાં પણ આવું 3 નિશાનીનું સેટઅપ થતું અહીંયા આ જે છે એ મિત્રો એની મેઇન ક્રિયા સૂચવે છે, બરાબર. એટલે જો ક્રિયા માટે ગુણાકાર ભાગાકારમાં મોટો પ્રશ્ન નથી. ક્રિયા માટે શું છે તો ક્રિયા માટે જે નિશાની તમને દેખાય છે ને એના મુજબ થશે, બરાબર છે. નિશાની જે છે એ નિશાની પોતે બોલશે, બરોબર, કે આ મારે ક્રિયા જે છે એ કરવાની છે. એટલે એમાં ક્રિયા કરવામાં ગુણાકાર ભાગાકાર જોઈને ખબર પડે છે. પણ પ્રશ્ન ક્યાં આવે છે કે ગુણાકાર ભાગાકાર પછી જે નિશાની મૂકવાની આવે ને એ મિત્રો કઈ મૂકવી. તો એના માટે મિત્રો આ ચાલશે. જો સમાન પદ દેખાતા હોય, બરાબર, સમાન નિશાની હોય તો સમાનની અંદર મિત્રો હંમેશા શું આવશે? સરવાળો, એટલે કે પ્લસ જવાબ આવશે. અને જો બંને પદની નિશાનીઓ જે છે મિત્રો તમને વિરુદ્ધ દેખાતી હોય તો એનો જ્યારે જવાબ નીકળશે ત્યારે કેવો નીકળશે? માઇનસ તરીકે મિત્રો નીકળશે. દાખલા તરીકે ઉદાહરણ આપું, માનો કે તમે કોઈ ગુણાકાર કરી રહ્યા છો અને ગુણાકારનું નામ કદાચ અહીંયા એવું છે કે ભાઈ અહીંયા +5 ગુણ્યા માનો કે અહીંયા પ્લસ જે છે એ 2 આપેલા છે તો 5 દુ ને 10 જે છે એ તો મુકાઈ જશે, પણ બંનેની અંદર જુઓ બંને સમાન છે તો અહીંયા +10 આવવા જોઈએ, બરાબર છે. વિરુદ્ધનું એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે અહીંયા -5 છે, બરાબર, અને પછી ગુણાકાર આપણે કોના સાથે? તગડા સાથે કરવાનો છે. તગડો જે છે કઈ નો આપ્યો હોય તો વત્તા હોય, બરાબર, સમજી લેજો. તો આ વિરુદ્ધ નિશાની છે તો આનો જવાબ જે છે 15 તો આવશે તો ગેરંટી છે, પણ કેવો આવશે? ઓછા આવશે, કેમ કે બંનેમાં એક ઓછા છે ને એક વત્તા છે, એટલે એનો જવાબ જે છે મિત્રો -15 આવશે. તો આજનો વિડીયો જે છે ને મિત્રો માત્ર એવા જ વિદ્યાર્થીઓ માટે હતો કે જે ખરેખર એકદમ બેઝિક જે છે ને એની જરૂરિયાત છે એને, બરાબર છે, કેમ કે એના વગર આગળ ડગલું ભરે એમ જ નથી. તો એટલા માટે મિત્રો આજે ખૂબ ધ્યાન રાખી અને એક નાની નાની બાબતો જે છે એનો સમાવેશ કરીને પણ મેં તમને નિશાનીઓ જે છે એને સરળતાથી નિશાની અને ક્રિયાને સરળતાથી કઈ રીતે સમજી શકાય એના માટે મિત્રો આ લેક્ચર જે છે એ ખૂબ મોસ્ટ આઈએમપી જે છે મિત્રો કહી શકાય છે, બરાબર. તો મિત્રો જે પણ મિત્રો આવેલા છે નવા અને એમને સંપૂર્ણ જો કોર્સ કરવો હોય તો મિત્રો આપણે સિમ્પલી ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે અને એપ્લિકેશનની અંદર ગણિતની અંદરથી જેટલા પણ જરૂરી ટોપિકો છે અને રીઝનિંગમાં જેટલા પણ પરીક્ષા માટે જરૂરી ટોપિકો છે એ તમામ ટોપિકો મિત્રો સંપૂર્ણ કોર્સની અંદર આવી જાય છે, બરોબર. પછી તમે કેવા પ્રકારની એક્ઝામ આપો છો એ પ્રમાણની તૈયારી કરતા ટોપિકો જે છે મિત્રો આવતા હોય છે, પણ મારું કામ શું છે? સંપૂર્ણ કોર્સ જે છે એ આખો ગણિતનો અને રીઝનિંગનો તમને આપવો, બરોબર. તો તમામ ટોપિકો જે છે એની અંદરથી જ્યાં પણ ક્યાંય જેવી સાદુરૂપની ક્યાંય જરૂરિયાત હશે તો એની અંદર પણ એવું ધ્યાન રાખી અને ધીમે ધીમે સાદુરૂપો જે છે મિત્રો કરાયેલા છે, બરાબર. તો આ ચેનલ અથવા તો આ પ્લેટફોર્મ મિત્રો એવા વિદ્યાર્થીઓ માટે જ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે કે જે વિદ્યાર્થીઓ એકદમ બેઝિક અને પાયાથી મિત્રો શીખવા માંગે છે એમના માટે આ પ્લેટફોર્મ જે છે ને મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે. કહેવાય છે ને કે દુનિયાની અંદર ડોક્ટરો જુદા જુદા ફેકલ્ટીની અંદર મિત્રો સ્પેશિયાલિસ્ટ હોય, કોઈ મગજના સ્પેશિયાલિસ્ટ હોય, કોઈ હાર્ટના સ્પેશિયાલિસ્ટ હોય, કોઈ નાક કાન ગળાના કે આંખના કે ઓર્થોપેડિકના સ્પેશિયાલિસ્ટ હોય. એની જેમ મિત્રો ગણિતની અંદર પણ જુદા જુદા ઘણા બધા ફેકલ્ટીઓ જે છે એ મિત્રો અત્યારે કામ કરતા હશે અને તમે મિત્રો એમના અનુભવ પણ કરતા હશો, બરાબર. બધા જ સારું કામ કરે છે, આપણે કોઈનું કાંઈ કહેવા માંગતા નથી, પણ કહેવા તમને ફક્ત એ માંગુ છું કે જો તમે બેઝિક અને જો તમે પાયાથી જ કાચા હોય તો તમારી માટે મિત્રો આ
પ્લેટફોર્મ જે છે ને આયા માટે સ્પેશિયલિસ્ટ પ્લેટફોર્મ જે છે એ મિત્રો આને કહી શકાય છે, બરાબર. બાકી જેને ગણિત અને રીઝનિંગ પ્રોપર ફાવે છે એ તો મિત્રો કોઈ પણ જગ્યાએથી શીખશે, બધી જગ્યાએ એને સરળતાથી મિત્રો શીખવા મળી જવાનું છે, બરાબર. પણ જેને તકલીફો પડે છે, જેને પાયા કાચા છે, જેને ઘણા વર્ષોથી ગણિત રીઝનિંગ મૂકી દીધું છે અને હવેની એક્ઝામોની અંદર તો મિત્રો ગણિત અને રીઝનિંગ જે છે એ જ મિત્રો મેઇન જે છે એ પેપરનો આખો ભાગ જે છે મિત્રો રહેલો છે, બરાબર. તો મિત્રો તમને જો બેઝિક અને પાયાની અંદર જો તકલીફ હોય તો એના માટેના મિત્રો અમે બેસ્ટ ડોક્ટર જે છે મિત્રો આ પ્લેટફોર્મમાં છે, બરાબર. એટલે કે ગણિત પ્રત્યે તમને નફરત હોય, ગણિત જે છે એ તમને ન ફાવતું હોય, તમે બિલકુલ આર્ટ્સના વિદ્યાર્થી હોય તો એના માટે મિત્રો જો ગણિતને ગમતું કરવું હોય અથવા તો ગણિતની અંદર પગ મૂકતા થવું હોય તો એના માટે મિત્રો બેઝિકથી શીખવું એ આવશ્યક વસ્તુ છે. તો આના તમામ ટોપિકો જે છે એ એવી રીતે ભાગવા જ ગોઠવેલા હોય છે કે કોઈ ટોપિક જે છે એની અંદર 10 ભાગ આવતા હોય તો પહેલા ભાગની અંદર બેઝિક જે છે ને એનું મેક્સિમમ નોલેજ આપવાનો પ્રયત્ન કરેલો હોય, બરાબર. બીજું કે જ્યાં જ્યાં સાદુરૂપો આવે છે અહીંયા મિત્રો સાદુરૂપોને બને એટલા સરળ કરી અને છેદ કેમ ઉડાડવા એની પણ ક્રિયાઓ જે છે આની અંદર બતાવવામાં આવતી હોય છે. પણ શરત મિત્રો એક જ છે કે તમારે થોડીક ધીરજ રાખી અને સંપૂર્ણ કોર્સ જે છે એ મિત્રો ખાસ કરવો પડશે, બરોબર છે. કેમ કે ડોક્ટર પાસે પણ કોઈ પણ પ્રકારની બીમારી લઈને ગયા હોય તો એનો સંપૂર્ણ જે આપણને કોર્સ આપેલો હોય, પછી ટેબ્લેટ હોય તો ભલે કેપ્સ્યુલ આપેલી હોય કે ઇન્જેક્શન કીધા હોય, કોઈ પણ પ્રકારનો કોર્સ હોય સંપૂર્ણ કોર્સ કરો તો જ એ બીમારી જે છે એ મિત્રો નાબૂદ થતી હોય છે, બરાબર. એટલે તમે અત્યારે જુદા જુદા પ્રકારના ઘણા બધા રોગ લઈને આવેલા હોય કે કોઈને ઘડિયા ન આવડતા હોય, કોઈને છેદ ઉડાડતા ન આવડતું હોય, કોઈને નિશાનીઓમાં તકલીફ પડતી હોય, કોઈ ગણિત ભણેલો જ નથી અને હવે શરૂઆત કરવા માંગે છે, તો આ તમામે તમામ જે છે એનો એક જ વસ્તુ છે કે સંપૂર્ણ કોર્સ જે છે એ મિત્રો એક વખત વ્યવસ્થિત તમારે કરવો જોઈએ. અને એ પણ કેવી રીતે તો કે ભાઈ પ્રોપર મેથડ વાઇઝ જે છે એ કરવો પડે. પહેલા મેથડો આવે અને પછી આવડી ગઈ હોય તો જ શોર્ટકટની વાતો જે છે મિત્રો પછી આવતી હોય છે. તો મિત્રો આ કેટલીક વાતો થઈ ગણિતના ગરીબ વિદ્યાર્થીઓ માટેનું માર્ગદર્શન, બરોબર. 50% ગરીબ હોય એ આપણી એક આખી અલગ વાત છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ જે છે ગણિતમાં ગરીબ હોય છે, એટલે કે પાયાની અંદર કાચા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે મિત્રો વ્યવસ્થિત જો મહેનત કરશે તો લગભગ ક્યાંય આ પ્લેટફોર્મ પર તકલીફ જે છે મિત્રો નહીં પડે, બરાબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને પાયાની તકલીફો છે, ગણિતને નફરત કરે છે, એ બધા જે છે એવા વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ તમે મિત્રો વિડીયો શેર કરો. એના સુધી જો આ વિડીયો મળી જાય તો મિત્રો એને પણ ગણિતની અંદર 100% રસ જે છે મિત્રો જાગશે, બરાબર. તો વિશેષ વાતો નહીં કરતા મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે એક લાઈક આપવાનું પણ ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने निखागी. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर चात बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.